નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યો છું જે માણસને અંદરથી તોડી નાખે છે અને તે છે ચામડીના ભયાનક રોગો। શું તમારી જિંદગી આ ખંજવાળ અને એલર્જીને કારણે નર્ક બની ગઈ છે? શું તમને એવું લાગે છે કે તમારી સ્કિન સતત ઝડી રહી છે અથવા તેમાંથી સફેદ પાવડર જેવો પદાર્થ નીકળી રહ્યો છે? શું તમે અરીસામાં પોતાનો ચહેરો કે શરીર જોતા ડરો છો કારણ કે નાના નાના દાણા અને રસીવાળા ફોડલાઓએ તમારા આત્મવિશ્વાસને ખતમ કરી નાખ્યો છે? તમે કદાચ દુનિયાભરના મોટા ડોક્ટરો પાસે જઈ આવ્યા હશો, હજારો રૂપિયાની એલોપેથિક દવાઓ ગળી હશે, હોમિયોપેથીના ટીપા પીધા હશે અને અનેક આયુર્વેદિક ઉકાળા તેમજ મોંઘા લેપ લગાવીને થાકી ગયા હશો, છતાં પરિણામ શૂન્ય આવ્યું હશે। તમને રાત્રે ઊંઘ નહીં આવતી હોય કારણ કે આ ખંજવાળ તમને ચેન લેવા દેતી નથી અને મનમાં સતત એવો વિચાર આવતો હશે કે શું આ રોગ મને મરતી વખત સુધી નહીં છોડે? પણ મિત્રો, નિરાશ થવાની બિલકુલ જરૂર નથી કારણ કે આજે હું તમને પ્રકૃતિના ખોળામાં છુપાયેલું એક એવું રહસ્ય બતાવવા જઈ રહ્યો છું જે એકદમ મફત છે અને તેની અસર કોઈ પણ કિંમતી દવા કરતાં લાખો ગણી વધારે છે। આ ઉપાય છે શીશમના પાનનો ચમત્કાર। શીશમનું ઝાડ, જે આપણે ઘણીવાર રસ્તાના કિનારે જોઈએ છીએ, તેને આયુર્વેદમાં ચર્મ રોગનો કાળ માનવામાં આવે છે। આ પાંદડાઓમાં કુદરતે એવા તત્વો ભર્યા છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી અને જીવાણુરોધી છે, જે સીધા જ તમારા લોહીમાં ભળીને તેને શુદ્ધ કરવાનું કામ કરે છે। જ્યારે લોહી શુદ્ધ થાય છે ત્યારે ત્વચાના તમામ રોગો આપોઆપ ગાયબ થવા લાગે છે। આ પ્રયોગ કરવાની વિધિ અત્યંત સરળ છે। તમારે દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને તાજા શીશમના 8 થી 10 પાન લેવાના છે। તેને સ્વચ્છ પાણીથી ધોઈને મનમાં ભગવાનનું સ્મરણ કરીને ચાવી ચાવીને ખાઈ જવાના છે। તેને ગળવામાં જો તકલીફ પડે તો તમે થોડું પાણી પી શકો છો, પણ યાદ રાખજો કે આ પાન ખાધા પછી અડધા કલાક સુધી તમારે અન્ન કે જળ બીજું કશું જ લેવાનું નથી। આ અડધા કલાક દરમિયાન શીશમનું સત્વ તમારા શરીરના ખૂણે ખૂણામાં જશે અને ત્યાં છુપાયેલા બેક્ટેરિયા અને ઝેરી તત્વોનો નાશ કરશે। આ કોઈ જાદુ નથી પણ વિજ્ઞાન અને આયુર્વેદનો સંગમ છે। જો તમારી ત્વચા ઉખડતી હોય, સોરાયસિસ જેવી જીવલેણ બીમારી હોય કે પછી પિત્ત ઉહળવાની સમસ્યા હોય, આ ઉપાય દરેક પર રામબાણની જેમ કામ કરે છે। તમારે આ પ્રયોગ સતત કરવાનો છે, ભલે તેમાં 10 દિવસ લાગે કે 2 મહિના લાગે, પણ જ્યાં સુધી તમારો રોગ જડમૂળથી નાશ ન પામે ત્યાં સુધી હિંમત હાર્યા વગર આ ક્રમ ચાલુ રાખવાનો છે। તમે જોશો કે ધીમે ધીમે તમારી ત્વચા કુદરતી રીતે ચમકવા લાગશે અને જે ખંજવાળ તમને વર્ષોથી હેરાન કરતી હતી તે ગાયબ થઈ જશે। શીશમ માત્ર રોગ નથી મટાડતું પણ તમારી રોગપ્રતિકારક શક્તિને એટલી મજબૂત બનાવે છે કે ભવિષ્યમાં કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયા તમારી ચામડી પર હુમલો ન કરી શકે। આ એક એવો ઉપાય છે જે કુષ્ઠ રોગમાં પણ રાહત આપે છે, એટલે જ આને આયુર્વેદનું અમૃત કહેવામાં આવે છે। જે કામ લાખો રૂપિયાના ઇન્જેક્શન નથી કરી શકતા તે આ મફતના પાન કરી બતાવશે। આ માહિતી માત્ર તમારા સુધી મર્યાદિત ન રાખતા, કારણ કે તમારા એક શેર કરવાથી કોઈ પીડાતા માણસની જિંદગી બચી શકે છે। જે લોકો સમાજમાં શર્મને કારણે મોઢું નથી બતાવી શકતા તેમને આ નવજીવન આપશે। જો તમે પણ ઈચ્છતા હોવ કે ભગવાન કૃષ્ણની કૃપા તમારા પર બની રહે અને તમે કાયમ નિરોગી રહો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને આ પવિત્ર જ્ઞાનને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ બનો।